ભરૂચના સરદાર બ્રિજ ઉપર મધ્યરાત્રિના એક આઈસર ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત, એકનું મોત. મુંબઈ ખાતે રહેતા સજ્જન ચાંદ અલી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ટ્રાન્સપોર્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓ 27મી જાન્યુઆરીના રોજ ગુજરાતના પાલનપુર ખાતેથી માલ સામાન ભરીને મુંબઈ તરફ જવા માટે નીકળ્યો હતો. તે અંદાજે 7 વાગ્યાના અરસામાં ભરૂચના હાઈવે ઉપર આવેલા સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમની પાછળ આવી રહેલા એક આઈસર ટેમ્પો ચાલકે પોતાના ટેમ્પો પૂર ઝડપે ચલાવી લાવી આગળ ચાલી રહેલા સજ્જન ચૌધરીના ટેન્કરમાં સાઈડમાં અથાડી બ્રિજ ઉપર આવેલા ફૂટપાથ ઉપર ચડાવી દીધી. બ્રિજની રેલિંગ તોડી અને પોતાની ગાડી બ્રિજ ઉપર અર્ધ લટકી ગઈ હતી. આ સમયે ટેમ્પો ચાલકે પોતાના જીવ બચાવવા નીચે નદી તરફ કૂદી ગયા હતા. તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત સી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ સ્થળ ઉપર દોડી આવી તપાસ કરતા મૃતક ચાલકનું નામ નન્હેલાલ શ્રીરામ હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.